હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હેલ્ધી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ વાનગી લઈને આવી છું, જે કોઈને આ સોયા ન ભાવતા હોય એના માટે તો ખાસ કરીને છે। તો ચાલો આપણે એની રીત જોઈ લઈએ। તો અહીંયા અમે સોયા ચંક લીધા છે 100 ગ્રામ। તો આપણે એને ગરમ પાણી કરી અને થોડું એવું તેલ ઉમેરી અને મીઠું ઉમેરીને 2 થી 5 મિનિટ બોઇલ કરી લેવાના છે। અને તમે મીઠું અને પાણી ઉમેરી અને એને બોઇલ કરી લેવાના છે 2 થી 5 મિનિટ। તો આવી રીતે અને જોઈ લેવાનું છે। તો તમે જોઈ શકો છો સોયા ચંક બોઇલ થઈ ગયા છે અને હવે એને આપણે એક જારીમાં કાઢી લઈશું અને થોડા નીતરવા દઈશું। અને અહીંયા અમે સ્વીટ કોર્ન એટલે લીલી મકાઈ લીધી છે અને એને આવી રીતે કટ કરી લેવાની છે બધી, અને ગ્રાઇન્ડર જારમાં આપણે એને ક્રશ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો આવી રીતે। અને એને હવે એક બાઉલમાં આપણે લઈ લઈશું અને જે સોયા આપણે બોઇલ કર્યા હતા એને પણ આવી રીતે ગ્રાઇન્ડર જારમાં ક્રશ કરી લેવાના છે। અને અહીંયા અમે વેજીટેબલ લીધા છે, ટામેટાં, કેપ્સિકમ અને કાંદા લીધેલા છે, જેની ઝીણી ઝીણી કટકી કરી લીધી છે અને એ પણ ઉમેરી દેવાના છે। અને અહીંયા મરચીની પેસ્ટ લીધી છે, મીઠું છે અને થોડું પાણી ઉમેરીશું। અને આદુ લસણની પેસ્ટ લીધેલી છે, આદુ લસણને ખમણી લીધેલું છે, એ પણ 1 ચમચી છે અને થોડું એવું પાણી ઉમેરી દઈશું। પછી આપણે થોડો ચણાનો લોટ લઈશું 1 બાઉલ જેટલો, અને એમાં થોડી હિંગ ઉમેરીશું, હળદર અને ધાણા જીરું છે। પછી આપણે પાણી ઉમેરી અને સરસથી મિક્સ કરી લેવાનું છે। અને અહીંયા રવો પણ ઉમેરવાનો હોય, એ હું ભૂલી ગઈ હતી એટલે હું થોડી વાર પછી ઉમેરી દઉં છું પાછો રવો। 1 કપ રવો લીધો છે અને એને ઉમેરી અને મિક્સ કરીને થોડીવાર સાઈડમાં મૂકી દેવાનું છે અને ચેક કરી લેવાનું। તો સરસ રીતે બેટર થઈ ગયું છે। અને હવે આપણે નોનસ્ટિક લોઢી લેવાની છે, થોડું તેલ લગાવી અને આવી રીતે બેટર ફેલાવી દેવાનું છે। તો તમે જોઈ શકો છો। અને સાઈડમાં આપણે કોર ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે, તેલ ઉમેરી દેવાનું છે અને ચેક કરી લેવાનું। અને આપણે બીજી સાઈડ પણ એવી રીતે શેકી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચીલા બનીને તૈયાર થયા છે। જે કોઈને સોયા ચંક ન ભાવતા હોય એના માટે આ બેસ્ટ ઓપ્શન છે। હેલ્ધી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચીલા બનીને તૈયાર થયા છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જે કોઈને સોયા ચંક ન ભાવતા હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે। તો તમે એકવાર આ ચીલા જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।